મહત્વના સમાચાર બનાસકાંઠાના ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી। બોઇલર ફાટતા 5 જેટલા શ્રમિકોના મોતની આશંકા વ્યક્ત કરાઈ છે। ફટાકડાના ગોડાઉનમાં બોઇલર ફાટ્યું છે। ધુવા રોડ પર ફટાકડાની ફેક્ટરીમાં આગનો બનાવ બન્યો। ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબુ મેળવી લેવાયો છે। સવારે 10 વાગે આગનો બનાવ બન્યો હતો। આગ લાગ્યા બાદ ધુમાડા જ દેખાતા આસપાસમાં વિસ્તારમાં પણ દોડધામ મચી ગઈ હતી। જો કે અંદર અનેક શ્રમિકો કામ કરી રહ્યા હતા। તેના મોતની આશંકા વ્યક્ત કરાઈ રહી છે। અત્યારે 2 થી 3 મૃતદેહ છે જેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। 2 અલગ-અલગ દ્રશ્યો જે આપને બતાવી રહ્યા છે। નાના છોકરાઓ મરી ગયા છે। એવું કોઈ નાના છોકરાઓને અંદર કામ કરાવવાની ક્યાં જરૂર છે? ફાયર સેફટી નથી અંદર। આટલું બેકાળજી, પ્રશાસનની બેકાળજી છે ભાઈ, સરકારની બેકાળજી છે, પ્રશાસનની બેકાળજી છે ભાઈ। અંદર નાના છોકરાઓ મરી ગયા છે। નાના છોકરાઓને અંદર ફેક્ટરીમાં આટલું મોટી ફેક્ટરી છે, ફેક્ટરીનો માલિક છે અહીંયા? કોઈ ફેક્ટરીનો માલિક હાજર નથી। અમે કેટલા ફોન કર્યા, એક પણ ફોન કરતા નથી। અને લાશોની ઢેર થઈ ગઈ છે અંદર। એટલી બધી લાશો પડી છે કે કોઈ વાત જ નથી। લાશોના ભૂકા નીકળી ગયા છે બધા, અને માલિક પણ હાજર નથી। ભરત સુંદેસા સંવાદદાતા અમારી સાથે ફરી એકવાર જોડાઈ ગયા છે। ભરત, આગ અત્યારે ઓલાઈ ગઈ છે, મોતનો આંકડો ક્યાં સુધી પહોંચ્યો? ભાવિની ચોક્કસથી જે થયો હતો, જે ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી હતી, તે આગ ઓલવવાના કામ હજુ ફાયર ફાઈટરો દ્વારા કરવામાં આવી રહ્યા છે। આગ ઓલાઈ નથી, હજુ જે ફાયર ફાઈટરો છે તે હજુ આવી રહ્યા છે। ડીસા નગરપાલિકાના 2 ફાયર ફાઈટરો પહોંચ્યા છે। ત્યારબાદ HPCLના ફાયર ફાઈટરો પણ અત્યારે રવાના થઈ ચૂક્યા છે, તે પહોંચી રહ્યા છે। જે મોટું ગોડાઉન છે એની અંદર કાટમાળ પડી જવાના કારણે તેમજ ધુમાડાના કારણે ફાયર ફાઈટરના જે કર્મચારીઓ છે અંદર સુધી પહોંચી શક્યા નથી। જેથી કેટલી મૃત્યુ થયા છે તે પણ જાણી શકાયું નથી। પરંતુ જે સ્થાનિક હતા, જે સૌથી પહેલા અહીંયા જે સ્થાનિક પહોંચ્યા હતા, તેમની સાથે વાત કરી ત્યારે જાણવા મળ્યું હતું કે આ ફેક્ટરીની અંદર ફટાકડા બનાવી રહ્યા હતા। તેમાં કેટલીક મહિલાઓ હતી, કેટલાક બાળકો હતા, કેટલાક યુવાનો હતા। એટલે કે અંદાજિત 25 થી 30 લોકો કામ કરી રહ્યા હતા। તેમાંથી કેટલા લોકો બહાર નીકળ્યા છે અને કેટલા મૃત્યુ પામ્યા છે તે હજુ સુધી જાણી શકાયું નથી। પરંતુ હાલમાં 4 લાશોને બહાર કાઢવામાં આવી છે। 4 લોકોના મૃત્યુ થયા છે, તે 4 લાશો અત્યારે બહાર કાઢવામાં આવી રહી છે। અને હજુ પણ જે ફાયર ફાઈટરની ટીમો અંદર પહોંચવાની કોશિશ કરી રહી છે। અંદર ગયા પછી હજુ કેટલા મજૂરો હતા, એમાંથી કેટલા બચ્યા છે, કેટલા મૃત્યુ પામ્યા છે તે જાણવા મળશે। હાલમાં HPCLની ટીમો પણ અત્યારે પહોંચી ચૂકી છે। અને ભરત, જે 4 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે તેમાં મૃતદેહ કોના છે? મહિલાના, પુરુષના, બાળકોના, એવું કંઈ સામે આવ્યું છે? ભાવિની અત્યારે જે મૃતદેહ છે એટલા ગંભીર હાલતમાં મૃત્યુ પામેલા છે કે તેમની ઓળખ થવી પણ મુશ્કેલ છે। હાલમાં આ જે બોડી છે તેમને અત્યારે જે ઢાંકીને મૂકી દેવામાં આવી છે, એટલે કે કઈ મહિલાઓ છે, પુરુષો છે, અત્યારે જાણવા મળી શક્યું નથી। પરંતુ ફાયર ફાઈટરો પોતાના જીવના જોખમે અત્યારે અંદરથી લાશો બહાર કાઢવામાં આવી રહ્યા છે। જોકે આનો માલિક છે તે અત્યારે ફરાર થઈ ચૂક્યો છે, એટલે જાણવા પણ નથી મળતું કે અંદર કેટલા મજૂરો હતા, કયા પ્રકારનું મોત થયું હતું। એનો માલિક કોણ હતો, એનું નામ શું હતું, એવું કઈ અપડેટ આવી છે? ભાવિની ખૂબચંદ ખત્રી નામનો એનો માલિક હતો, જે વર્ષોથી અહીંયા આ ફેક્ટરી ચલાવી રહ્યો છે। વર્ષોથી અહીંયા આ પોતાની ફેક્ટરી, ફટાકડા બનાવવાની ફેક્ટરી ચલાવી રહ્યો છે ને અહીંયાથી ફટાકડા તે પૂરા ગુજરાતમાં સપ્લાય કરી રહી, એટલું મોટું એનું કારખાનું અહીંયા આવેલું છે। અને આ કારખાનામાંથી સમગ્ર ગુજરાતમાં ફટાકડાનો વેપાર કરી રહ્યો હતો અને હાલ અહીંયા પોતાની ફેક્ટરી ચલાવી રહ્યો હતો। વહેલી સવારે જ્યારે મજૂરો કામ ઉપર લાગ્યા હતા અને તેના અડધો કલાક બાદ જ આ બ્લાસ્ટ થયું હતું, અને તેમાં કેટલા મજૂરો મૃત્યુ પામ્યા છે તે હજુ જાણી શકાયું નથી। પરંતુ અત્યાર સુધીમાં 4 મૃત્યુદેહને અત્યારે બહાર કાઢી દેવામાં આવ્યા છે। જી ભાવિની। ભરત, અમારી સાથે જોડાયેલા રહેજો, આગળ પણ આપના પાસેથી અપડેટ લેતા રહીશું। તો ફેક્ટરીમાં આગનો આ બનાવ બન્યો છે। ડીસાના ધુવા રોડ પર આગનો બનાવ બન્યો। દીપક ટ્રેડર્સ એજન્સી નામની ફેક્ટરી હતી જેમાં આ આગ લાગી છે। નેહા પંચાલ SDM અમારી સાથે જોડાઈ ગયા છે। નેહાબેન, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આગનો બનાવ બન્યો હતો, મોતનો આંકડો એક પછી એક સામે આવી રહ્યો છે। જી, અત્યારે જે પ્રિલિમિનરી ઇન્ફોર્મેશન છે, દીપક ટ્રેડર્સ કરીને લોકેશન છે, ત્યાં આગળ આ એક બ્લાસ્ટનો અવાજ થયો હતો, ત્યારબાદ ધાબુ પડી ગયું હતું અને એના કારણે જાનહાનિ થોડી વધારે થઈ છે। જે સ્લેબ પડી ગયો એના કારણે થોડી જાનહાનિ થઈ છે। અત્યારે તમામને જેટલા લોકો જેને આ આગમાં જે ઝપેટાયા છે ને જેના કારણે એમને તાત્કાલિક સારવારની જે જરૂરિયાત હતી એ બધાને આપણે ડીસા સિવિલ હોસ્પિટલમાં રિફર કર્યા છે અને રેસ્ક્યુની કામગીરી હમણાં ચાલુમાં જ છે। એટલે આખું જ્યારે રેસ્ક્યુ ઓપરેશન અમારું ક્લિયર થશે એટલે એક્ઝેક્ટલી આંકડો આપને બેન, અત્યાર સુધીમાં કેટલા લોકોના મોત થયા છે? હાલ સિવિલ હોસ્પિટલ પ્રમાણે ત્યાં આગળ 1 અને 3 જણ સિવિયર દાઝેલા છે।
અને લોકેશન પર અત્યારે અમને અત્યાર સુધી 3 નો આંકડો મળેલો છે. અત્યારે બધાને સિવિલ હોસ્પિટલમાં અમે રિફર કરી રહ્યા છે. 40% કરતાં વધુ દાજેલા હોય એ લોકોને આગળ સારવાર માટે મોકલેલા છે. બેન, છેલ્લા ઘણા સમયથી આ ફેક્ટરી આ જગ્યા ઉપર ચાલી રહી હતી, કાયદેસર હતી કે પછી ગેરકાયદેસર? કાયદેસર જ હતી. એમાં જે પ્રિલિમિનરી જે મેસેજ છે પ્રમાણે કે બ્લાસ્ટ થયો હતો ને એના કારણે ધાબુ જે પડી ગયું એના કારણે વધારે નુકસાન થયું છે. પણ બેન, એક વાત એવી પણ સામે આવી છે કે ત્યાંના સ્થાનિકો એવું કહી રહ્યા છે કે અંદર નાના બાળકો પાસે પણ કામ કરાવાઈ રહ્યું હતું. એ હજી કન્ફર્મ ન્યૂઝ નથી. એ હજી કોઈ કન્ફર્મ ન્યૂઝ નથી. એ જ્યારે આખી જાણકારી સાચી મળશે ત્યારે આપને મેસેજ આપીશું. જી ચોક્કસથી. આપ અમારી સાથે જોડાયા, આપનો આભાર. એસડીએમ અમારી સાથે જોડાયા હતા. તેમનું કહેવું છે કે અત્યાર સુધીમાં 3 લોકોના મોત થયા એ કન્ફર્મ છે. માહિતી સામે આવી છે. મૃતદેહ ત્યાં ખસેડવામાં આવ્યા છે. જો કે હજુ પણ ફાયર વિભાગ કામગીરી કરી રહ્યું છે. કાટમાળ નીચે અનેક લોકો દટાયા હોવાની પણ આશંકા છે. ડીસાના ધુવા ગામે જે કારખાનું હતું જે ફટાકડા બનાવવાનું, તેની અંદર વહેલી સવારે આગ લાગી હતી ને આગ એટલી વિકરાળ હતી કે હજુ મુશ્કેલ બની રહ્યું છે. આ જે ફટાકડાની જે ફેક્ટરી હતી તેની અંદર કારખાનું ચાલી રહ્યું હતું ને કેટલાક મજૂરો આની અંદર ફટાકડા બનાવવાનું કામ કરી રહ્યા હતા અને અચાનક જ્યારે બોઇલર ફાટવાના કારણે જ્યારે આગ લાગી હતી અને તેની અંદર કેટલાક મજૂરો મૃત્યુ પામ્યા હોવાના પણ સમાચારો મળી રહ્યા છે. અત્યાર સુધીમાં ફાયર ફાઇટરની ટીમ દ્વારા એક લાશને બહાર કાઢવામાં આવી રહી છે. ફાયર ફાઇટરની ટીમ અત્યારે તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. 108ની એમ્બ્યુલન્સો પણ અત્યારે તૈનાત કરવામાં આવી છે. પોલીસ દ્વારા પણ અહીંયા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને તમામ પ્રકારે વહીવટીતંત્ર અહીંયા કામે લાગ્યું છે. સ્થાનિક લોકો દ્વારા પણ અહીંયા મદદ કરવામાં આવી રહી છે. અહીંયા કેટલાક મારી સાથે સ્થાનિક લોકો છે, તેમની સાથે પણ વાત કરીશું. તેઓ સવારના અહીંયાથી કામે લાગેલા છે, તમામ પ્રકારે મદદ કરી રહ્યા છે, તેમની સાથે પણ વાત કરીશું. અહીંયા કેટલા વાગ્યાનો બનાવ બન્યો હતો અને કઈ સ્થિતિમાં હાલ છે અહીંયા કામ? અહીંયા 10:06 પહેલાં એટલે લગભગ 9:40 એકદમ જોરથી લગભગ ધુવામાં હું રહેતો હતો. મારા ઘરે અવાજ આવ્યો, ધડામથી ધરતીકંપ થયો એવો. એટલે હું ત્યાંથી તાત્કાલિક મારી ગાડી લઈ અને દોડી આવ્યો. મારું નામ છે ભવનસિંહ મલાજી ઠાકોર, બનાસકાંઠા જિલ્લા મહામંત્રી કોંગ્રેસ. મને અવાજ ઓભળાતી સાથે મેં ડાયરેક્ટ 108ને જાણ કરી, ફાયર બ્રિગેડને જાણ કરી, પોલીસ મિત્રોને જાણ કરી અને નિર્ભય ન્યૂઝ ચેનલમાંથી મને ફોન આવ્યો કે કેટલા વાગે બનાવ બન્યો છે. મેં તાત્કાલિક એમને પત્રકારોને પણ જાણ કરી. બધા આવી ગયા અને અંદાજ લગભગ 6 થી 7 લાશનો અંદાજ હાલ મળી આવ્યો છે. પણ હજી કેટલા લોકો અંદર દટાયેલા છે એનો આંકડો ગણવો મુશ્કેલ છે. અત્યારે પોલીસ મિત્રો પણ સરસ કામ કરી રહ્યા છે. નગરપાલિકામાંથી જે લોકો આવ્યા છે, નગરપાલિકાના સાહેબ પણ આવ્યા છે. આ બધા લોકો મળી અને કામ કરે. પણ સાથે જે સ્થાનિક લોકો અહીંયાના જે સ્થાનિક લોકો હતા એ એમને પૂરજોરથી મહેનત ઉઠાવી અને લોકોને બચાવ્યા છે. જે બચ્યા એમને એના માલિક અહીંયા છે કે કેમ? ના, એના માલિક અહીંયા શરૂઆતથી છે જ નહીં. જ્યારે અમે અહીંયા આવ્યા અને બધા છે ત્યારે એ માલિક ત્યાંથી પણ ભાગી ગયો છે. ત્યાં છે જ નહીં, હાજર જ નથી. અહીંયા કેટલા બાળ મજૂરો હોવાની પણ ઈચ્છા? અમને લગભગ 30 આજુબાજુના માણસોની અંદાજો છે પાકો. અને હજી બાજુના ભાગમાં ટુકડા લાશેના છે. લાશો ગણવી પણ અશક્ય છે, કેમ કે માથે આખી દિવાલ ફાટી ગઈ છે અને એની અંદર દટાયેલા માણસો પણ છે. અહીંયાના સ્થાનિક કે જે વહેલી સવારે જ્યારે આ બ્લાસ્ટ થયો હતો, જ્યારે આ ઘટના બની હતી ત્યારે જ પહોંચી ગયા હતા. તેમનું કહેવું છે કે અહીંયા લાશનો અંદાજ કદાચ વધુ પણ હોઈ શકે છે, કારણ કે મૃત્યુનો આંકડો વધુમાં વધુ બની રહ્યો છે. પરંતુ જે ફેક્ટરીનો માલિક છે તે અત્યારે ફરાર થઈ ગયો છે. એક માનવતાને નેવે મૂકીને જ્યારે આ માલિક ફરાર થઈ રહ્યો છે ત્યારે પોલીસે પણ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. વહીવટીતંત્રએ પણ આવા લોકો સામે માનવવધનો ગુનો દાખલ કરી તેમની સામે કાર્યવાહી કરવી જોઈએ તેવું સ્થાનિક લોકોનું માનવું છે. જોકે હાલમાં તમામ પ્રકારે વહીવટીતંત્ર અહીંયા કામે લાગ્યું છે, પરંતુ કાટમાળ પડી જવાના કારણે હાલ જે તંત્ર છે તે અંદર સુધી પહોંચી શક્યું નથી. ફાયર ફાઇટરના કર્મચારીઓ પણ પોતાની મહેનત કરી રહ્યા છે, પરંતુ અંદર કેટલી લાશો છે તે હાલ આંકડો બહાર આવ્યો નથી. પરંતુ HPCLની ટીમો જે અત્યારે પહોંચી રહી છે, વહીવટીતંત્ર પણ અત્યારે પહોંચી રહ્યું છે અને ત્યારબાદ ખબર પડશે કે આ મૃત્યુ આંક કેટલો આવે છે. પરસ સુંદેસા, સંદેશ ન્યૂઝ, ડીસા.